મિત્રો, જિલ્લાની અંદર જે ખેડૂત ભાઈઓ પ્રાકૃતિક કૃષિ કરીને પોતાની સાત્વિક ખેત પેદાશ ઉત્પન્ન કરે છે એવા ખેડૂતોને ડાયરેક્ટ માર્કેટ મળે એ માટે જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા આપણને આ વેચાણ માટે પ્રાકૃતિક સ્ટોર આપવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરની અંદર આપ જોઈ રહ્યા છો કે આ સારી જગ્યાએ અહીં આંબેડકર ચોક છે અને આ મ્યુનિસિપાલિટીનું શોપિંગ સેન્ટર છે। એમાં આ દુકાન કોર્નર ઉપર આપણને આપવામાં આવી છે। એમાં 3 જગ્યાએ આપણને ખુલ્લી જગ્યા મળે છે, 3 જગ્યાએ શટરો છે, એટલે ત્રણેય જગ્યાએથી આપણે ખેત પેદાશોને પ્રદર્શિત કરી શકીશું। અને અહીં આપ જોઈ રહ્યા છો કે સામે જલારામ સર્જિકલ હોસ્પિટલ છે। એટલે ખેડૂત મિત્રો જે પ્રાકૃતિક ખેતી કરે છે એમાં જિલ્લાની અંદર જે ખેડૂત ભાઈઓ છે એ પોતાની અમને પ્રાથમિક વિગત આપે કે એનું નામ, ગામ, કેટલા વિસ્તારની અંદર એને પ્રાકૃતિક ખેતી કરેલી છે। ખાસ કરીને શાકભાજીની વાત છે અને હાલ તમારી પાસે કેટલું શાકભાજી ઉત્પન્ન થયેલું છે એની વિગત પણ અમે જે પત્રક આપીએ એમાં તમારે આપવાની થશે અને જે નંબરે જણાવીએ એ નંબરમાં તમારે વિગત મોકલી આપવાની થાય છે, જેથી કરીને આવનાર સમયમાં ટૂંક સમયમાં આપણે જિલ્લાની અંદર આ ખૂબ પ્રાઇમ લોકેશન ઉપર આપણો એક વેચાણ સ્ટોલ શરૂ કરવા જઈ રહ્યા છે। એમાં જિલ્લાના ખેડૂતોને પણ સારું પ્લેટફોર્મ મળશે। તો તમારી પાસે જે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખાસ કરીને શાકભાજી છે અને કેટલો જથ્થો ઉપલબ્ધ છે એની વિગત અમને મોકલી આપશો તો તમારા આ પ્રાકૃતિક ખેત પેદાશને વેચાણ માટે વેગ મળશે અને અહીંના સ્થાનિક શહેરીજનોને સાત્વિક વસ્તુઓ ખરીદવા માટે એક સ્થળ મળશે।